ભારત જ્યારે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ઉંબરે છે ત્યારે રાષ્ટ્રભક્તિના રંગે રંગાવા માટે ચોટીલાની ધરતી પર એક અદ્ભુત નજરાણું તૈયાર છે। ₹29 કરોડના ખર્ચે અને 16,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય આજે આઝાદીના અમર ઇતિહાસનું કેન્દ્ર બન્યું છે। જેમના શબ્દોએ અંગ્રેજ હકૂમતને હચમચાવી હતી તેવા મેઘાણીજીની જીવનયાત્રાને અહીં 8 વિશેષ ઝોનમાં કંડારવામાં આવી છે। નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમનો જુવાળ જગાવતું આ આધુનિક મ્યુઝિયમ આપણી ધરોહરને કેવી રીતે જીવંત કરી રહ્યું છે, ચાલો મેઘાણીએ સિંધુડામાંથી ગીતો દ્વારા આઝાદી મેળવવા માટેનો એક સંગ્રામ ઊભો કરનાર આ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને બીજું તો શું કહું, પણ 100 સલામ કરવી પડે ને। ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્યથી પરિચિત પ્રેરિત થાય તે આશયથી ગુજરાત સરકાર અને અમે ઝવેરચંદ મેઘાણીના વિવિધ સ્મૃતિ સ્થળોને વિકસાવી અને ત્યાં સ્મારકની સ્થાપના કરીએ છીએ। ઝવેરચંદ મેઘાણીએ સિંધોડો કાવ્ય લખ્યું હતું, તેમાં દેશભક્તિને જગાડનારા કાવ્યો લખ્યા હતા અને તેથી જ તે અંગ્રેજોએ તેમને જેલની સજા કરવામાં આવી હતી।